નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. મિત્રો, આજે ફરી એકવાર હું તમારા માટે લઈને આવી છું કેટીવી ન્યૂઝ ગુજરાતીનો એકમાત્ર ધાર્મિક કાર્યક્રમ ભાગ્ય લાભ. આપણી સાથે જોડાયા છે શાસ્ત્રી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, તમારું આ શોમાં સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે, તમારા જીવનમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ શાસ્ત્રીજી આપણી સાથે બેઠા છે. તમારે તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ અમને ફોન કરીને કહેવાનું રહેશે અને અમે તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું. તો જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એનું અમે નિરાકરણ લાવીશું. તમે એની ઉપર કોલ કરી શકો એમ છો. તો શાસ્ત્રીજી, આપ જણાવશો કે શ્રાવણ મહિનાનો જે પાવન માસ ચાલી રહ્યો છે, આ શ્રાવણ મહિનાના પાવન માસમાં કોઈ અગર માણસને નેગેટિવિટી હોય, કોઈ નકારાત્મક વિચારો આવતા હોય તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું જોઈએ? ઓમ મહ શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, ભવે ભવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. શ્રાવણ માસ જ્યારે શરૂઆત થાય ત્યારે તો ઉત્સાહભેર આપણે કરતા હોય શ્રાવણ માસની શરૂઆત, અને સાથે ઉપવાસ પર રહેતા હોય. ગઈકાલે ઉપવાસની પણ વાત કરી, અભિષેકની વાત કરી. પણ કોઈ પણ નેગેટિવિટી આવતી હોય, એટલે કે આપણને સકારાત્મક અભિગમ ન મળતો હોય, ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. આત્મશુદ્ધિનો સંદેશ લેવો જોઈએ. આત્મશુદ્ધિ એટલે કે શિવજીની પૂજા કરી અથવા અભિષેક કરી અને આપણે કોઈ પણ પ્રકારનો થાક હોય, બેચેની હોય તો એ અનુભવાતી હોય તો આપણે ભગવાનના શરણે જવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ શિવજી, હું તમારા સાનિધ્યમાં બેઠો છું અને ઓમ નમઃ શિવાયની માળા કરું છું, કે જપ તપ કરું છું, યજ્ઞ કરું છું. સાથે સાથે જપ તપ કરવાની સાથે તમારે જો લેખન કરો, એટલે કે લખો, એટલે લખવાની પ્રેક્ટિસ કરો, રાઇટિંગ કરો કે ઓમ નમઃ શિવાય, અથવા જે મૂળ મંત્ર આપણે લીધો હોય એમાં 30 દિવસ સુધી કે આપણે જ્યારથી જાણીએ ત્યારથી 21 દિવસ 25 દિવસ સુધી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીએ. અને જપ કરવાથી આપણા જીવનમાં પરિવર્તન આવશે. કારણ કે આપણે જ્યારે લખી રહ્યા છે, જે લેખન કરી રહ્યા છે મંત્રનો, એ મંત્રનો જપ તો થાય છે, સાથે સાથે આપણે સાંભળી રહ્યા છે અને આપણું એકાગ્રત ચિત્ત થાય છે. જ્યાં સુધી એકાગ્ર ચિત્ત નથી થતું ને ત્યાં લગીને આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી નથી શકતા. એકાગ્રતા બહુ અગત્યની છે. સાથે સાથે અભ્યાસ પણ અનુકૂળ છે, એટલે કે અભ્યાસ રોજે રોજ નિયમિત ભગવાનનું, શિવજીનું નામ સ્મરણ કરવું જોઈએ. અભ્યાસની સાથે સાથે તમારો એમ એટલે કે ધ્યેય પણ એ અગત્યનો છે. ધ્યેય હોય કે તમારે બેસવું જ છે પરમાત્માની સન્મુખ, એટલે કે સાનિધ્યમાં, તો તમે એમ કેમ પ્રકારે પરમાત્માની પૂજા વિધિ અર્ચના કરી શકો છો. પણ કયા પ્રકારની શ્રાવણ માસમાં પૂજાની સાથે સાથે ધ્યાન રાખવું પડે કે આપણે મનને શાંત રાખવું પડે. શાસ્ત્રમાં લખેલું છે મન છે ને એ બહુ શાંત હોય ને તો બધું કામ કરી શકે છે. અને આ દિવસોમાં નકારાત્મક ઉર્જા એટલે કે કામ, ક્રોધ, મદ, મોહ, માયા, અભિમાનને છોડી વિચારો પર કાબુ રાખે. થોટ બહુ અગત્યનો. વિચાર, તમારો એક સારો વિચાર છે ને 100 ખરાબ વિચારને બાજુમાં મૂકી અને ભગવાનના નામનું સ્મરણ કરી શકીએ છીએ. વધારે અને સકારાત્મક બુદ્ધિ માટે આપણે પરમાત્માનું નામ સ્મરણ કરીએ અને સાથે સાથે જે પણ મનને શાંત કરીએ ને ત્યારે એક ચિત્ત રાખવું એ અગત્યનું છે. આહારમાં પણ ફેરફાર થાય. જ્યારે શ્રાવણ માસની શરૂઆત કરતા હોય ને ત્યારે આહારમાં પણ પરિવર્તન થાય. ઘણા લોકો ઉપવાસ કરતા હોય. ગઈકાલે પણ આપણે જણાવ્યું કે ઉપવાસ કઈ રીતે થાય, ઉપવાસ કેવી રીતે કરી શકાય. તો જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે પણ કીધું કે ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુ, એટલે વર્ષા ઋતુની શરૂઆત થતી હોય, સૂર્ય દેખાતો ના હોય, હવામાં ભેજવાળું વાતાવરણ હોય અને આપણે એ દિવસોમાં સાત્વિક ખોરાક લઈ અને ફેરફાર કરી, ડુંગળી, લસણ વગેરેનો ત્યાગ કરી અને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. અને તામસી પ્રકારનો ખોરાક છોડી દેવો પડે. હરિનામ સ્મરણ કરવું જોઈએ. અને ઘરે બને તો ઘરનો રાંધેલો ખોરાક ખાઈ અથવા તો ઘરનું જ છે બનાવેલી વસ્તુઓ એ ખાઈ અને એક ટાઈમનો ઉપવાસ કરવો જોઈએ, જેથી કરીને પચવામાં પણ સરળ રહે છે. અને સરળ રહેવાથી આપણો આહાર સારો હોય તો આપણે ભગવાનની ભક્તિ સાચા મનથી, શુદ્ધિકરણથી કરી શકીએ અને ભગવાનની જોડે બેસી અને કાર્ય થતું હોય. અને સાથે એ આપણે જલાદી અભિષેક કરવો જોઈએ. જ્યારે પણ વ્યક્તિને ક્રોધ આવતો હોય ત્યારે પાણી આપવામાં આવે છે. તમે વિચાર કરો કે કોઈ પણ બીજી વસ્તુ નથી આપવામાં આવતી. કહે છે કે સૌપ્રથમ તમે પાણી લઈ લો, એટલે પાણી આપે ને એટલે પછી થોડું મગજ એમનું શાંત થાય. એ પાણી છે ને એ વિચારીને આપણે વાપરતા હોઈએ છીએ અને વાણી પણ વિચારીને વાપરતા હોઈએ છીએ. તો પાણી અને વાણી બંનેનો સમન્વય થાય અને પાણીથી એટલે કે જલથી અભિષેક કરવામાં આવે. અને અભિષેક કરીએ ત્યારે આપણે પણ ઈચ્છા કરીએ કે કોઈ પણ ઈર્ષાને છોડી દેવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિનો આપણને ક્રોધ આવતો હોય ને ક્રોધને ત્યાગ કરી દેવો જોઈએ અને ખરાબ વિચારોનો ત્યાગ કરી અને આપણે શિવ સાનિધ્યમાં બેસવું જોઈએ. આ બધા જુદું જુદું પ્રકારના અનેક અભ્યાસ છે. અને મેં પહેલાં પણ કીધું ને એ પ્રમાણે કે ઓમ નમઃ શિવાયનો જપ કરીએ અને જપ કરતાં કરતાં ભગવાનનું નામનું સ્મરણ કરીએ. અને એક વાત છે કે જ્યારે મંત્રોનો જપ થતો હોય, મંત્રોનું ઉચ્ચારણ થતું હોય અને એમાં આપણી છે ને દ્રઢતાની વિશ્વાસ વધી જાય અને શ્રદ્ધાથી જે કામ થતું હોય ત્યારે એ પરિણામ સરસ મજાનું આવે છે. અને વિશ્વાસથી શિવ મંત્રનો જપ અને પૂજામાં 24 કલાક આપણે વ્યક્તિ બોલતો હોય ને ત્યારે 24 કલાક બોલતો હોય એટલે 24 કલાક સુધી જો ભગવાનના નામનું સ્મરણ કરવાનું હોય તો આપણે ન કરી શકીએ, પણ 24 મિનિટ સુધી કન્ટિન્યુ ભગવાનના નામનું આપણે સ્મરણ કરી શકીએ. અથવા તો એકાદ દિવસ અથવા તો 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટ કે 24 મિનિટ સુધી મૌન ધારણ કરવું પડે. મૌન પણ ધારણ કરવું એ અગત્યનું છે. વ્યક્તિને છે ને મૌન ધારણ કરે ને તો નકારાત્મક શબ્દોથી અને નકારાત્મક વિચારોની બાબતોથી બચી જાય છે. અને મૌનમાં લખેલું છે કે ભક્તિ બહુ જ રહેલી છે. મૌન કરી અને ભક્તિભાવ કરવામાં આવે ત્યાર પછી આપણે પહેલા દિવસે પણ કીધું કે જરૂરિયાતમંદ હોય અથવા તો આપણા ઘરમાં એ ભોજન હોય એ ભોજનનું આપણે દાન કરવું જોઈએ. એક વ્યક્તિ નિયમિત આપણી જોડે ભોજન જમે અથવા તો આપણે જમાડીએ અથવા તો કોઈને જરૂરિયાત હોય એવા વ્યક્તિને આપણે દાન કરીએ તો પણ શ્રાવણ માસનો સારામાં સારો આપણે ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને અન્ન એ જ ઓડકાર છે અને અન્નથી જ. અને એક ખાસ કરીને જ્યારે વહેલા ઉઠી જવું પડે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, 4:30-5 વાગે ઉઠતા હોય, સવારે ઉઠી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ઉગતા સૂરજે ઉઠી જવું જોઈએ અને સાથે સૂર્યનારાયણને પણ પ્રાર્થના કરવી જોઈએ, ધરતી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને કર દર્શન કરવા જોઈએ. આ બધી તો રોજે નિયમિત કરવું જોઈએ. પણ સાથે સાથે આપણે ભગવાનનું જેટલું બને એટલું 30 દિવસ સુધી ભગવાનનું નામ લેવું. શ્રાવણ માસમાં હો, બાકીના બધા દિવસો તો સરસ છે કે એમાં પણ આપણે નામ લેતા હોઈએ, ગણેશજીની પૂજા કરતા હોઈએ, ગણપતિ દાદાનું નામ લેતા હોઈએ. પણ આજે જ્યારે આજનો દિવસ છે ને મંગળવાર છે. ખાસ કરીને બેન એક વાત કરું તમને કે જી શાસ્ત્રીજી, કે ગઈકાલે 28/7 છે ને મંગળનું પરિવર્તન થયું છે. અચ્છા. મંગળનું પરિવર્તન 13/9 સુધી છે. જે મંગળ છે ને જે સૌ પ્રથમ જે પરિવર્તન અત્યારે કર્યું કન્યા રાશિમાં પ્રવેશ થયો એટલે ગોચરના ગ્રહોમાં જે રાશિ હોય રાશિ ચક્રમાં એ આપણે ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવીએ કે કયા કયા વ્યક્તિ મેષ રાશિ હોય તો એમને શું કરી શકાય અને એનાથી એને શું ફાયદો થાય અને શું સાવધાની રાખી શકાય અથવા તો શું ઉપાય કરી શકાય એ પણ અગત્યનું છે. જ્યારે મંગળ 2025નું સાલ છે, મંગળનું સાલ છે અને મંગળ છે ને એ સાહસિકતાનું પ્રતીક કહેવામાં આવે છે. એટલે જ કીધું દરેક કાર્યમાં ક્ષેત્રમાં શરૂઆત કરવામાં આવે મંગલ ભવન અમંગલહારી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભગવાન શંભુ. મંગલથી બધું પ્રારંભ થાય અને મંગલમય વાતાવરણ થાય અને અમંગલને દૂર કરે. એટલે હનુમાનજીની પણ ઉપાસના આ વર્ષમાં કરવી જોઈએ. હનુમાનજીની શ્રાવણ માસમાં પણ ઉપાસના કરવી જોઈએ અને મંગળવારના દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ થાય, વડવાના સ્તોત્રોનો પાઠ થાય અથવા બજરંગ બાણનો પાઠ થાય તો પણ આપણને કાર્યમાં સફળતા મળે. સૌપ્રથમ આપણે આ રાશિ ચક્રમાં સૌપ્રથમ જ્યારે રાશિનું પરિવર્તન થયું છે મંગળ પરિવર્તન તો મેષ રાશિ વિશે સમજાવીએ કે મેષ રાશિ એના 6થા ઘરમાં ગોચર મંગળ અસર શું કરી રહ્યો છે. શત્રુ પરાસ્ત હોય અને ઉપાયથી બચવું, ઉધાર આપવું જોઈએ નહીં અને લડાઈ ઝઘડા ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. મેષ રાશિનો જાતક છે એનો સ્વામી મંગળ છે એટલે એને સકારાત્મક વિચારોની ધારણા કરવી જોઈએ. પ્રેરણારૂપી મહેનત કરવી જોઈએ. પ્રેરણા પણ આપે છે મંગળ, એને પ્રેરણા આપે અને મહેનત કરાવડાવે છે. અને જો ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થા હોય, જે વિદ્યાર્થીની અવસ્થા હોય એમાં ખાસ કરીને મંગળ પીઠબળ આપે છે એટલે હનુમાન ચાલીસા કરવી જોઈએ. અને કોઈ પણ કોર્ટ કેસ હોય એમાં મેષ રાશિને અત્યારે ફાયદો થઈ શકે. આજે ગોચરના ગ્રહો છે, ગોચરના ગ્રહોમાં પરિવર્તન આવતું હોય ત્યારે આપણે જોતા હોઈએ કે શું પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. અને ઉપાયમાં એવું લખેલું મંગળવારે હનુમાનજીના દિવસે હનુમાનજીનો દિવસ હોય અને એમાં બુંદીના લાડુ અથવા લાલ કલરની મીઠાઈ આપણે વેચી અને પ્રસાદ તરીકે વેચી શકાય છે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના કરિયરમાં શું છે આજે? મેષ રાશિની કેરિયરમાં એ સફળતાની પ્રાપ્તિ કરવા માટે જ્યારે આપણે 6થા ઘરમાં ગોચરના ગ્રહ પ્રમાણે જોઈએ અને અત્યારની પ્રશ્ન કુંડલી પ્રમાણે જોવામાં આવે કે અત્યારે મેષ રાશિ જે સ્થિતિમાં નિર્માણ થઈ રહી છે એ પણ આપણે જોઈએ છે ત્યારે મેષ રાશિ અત્યારે છે ને શત્રુ સ્થાનમાં બિરા એટલે ખાસ કરીને એને વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક ઉકળાટ ના કરે, ક્યાંક જલ્દબાજી એટલે કે ડિસિઝન પાવરનો અભાવ ના રહે. નિર્ણય શક્તિ આપણે લેવી જોઈએ
અને મંગળ એ આપે. મંગળ ક્યારે આપે? ક્યારેક હનુમાન ચાલીસાનું સ્મરણ. આ ગોચરના ગ્રહો પ્રમાણે જ્યારે મેષ રાશિના 6ઠ્ઠા ઘરમાં પ્રભુત્વ કરતો હોય તો ત્યારે કોઈ પણ પ્રકારની જલ્દબાજી ના કરવી અને ડિસિઝન શાંતિથી લેવા. નિર્ણય એ શક્તિ વધારે છે. જી શાસ્ત્રીજી. આગળ વૃષભ રાશિ એને એમાં 5મા ઘરમાં મંગળ રાશિનું પરિવર્તન એટલે કે મેનેજમેન્ટનો ફાયદો ઉઠાવવો જોઈએ. જે વૃષભ રાશિના લોકો છે એમને મેનેજમેન્ટ સારામાં સારું સફળતા અપાવડાવે એવું છે અને એમાં લાભ થઈ શકે એમ છે. અને આ સમય મંગળ રાશિનો હોવાથી એ ખાસ કરીને જે કાર્ય કરે છે એમાં સફળતા મળશે અને ધ્યાન રાખીને કાર્ય કરશે તો એને જલ્દી સફળતા મળશે અને ઊંચી પદવી પ્રાપ્ત થાય એવી પણ છે. અને વેપારમાં પણ જે વેપાર હોય, વેપાર કરતા હોય, વેપારી લોકો હોય અને વેપારીઓએ ખાસ કરીને આ વૃષભ રાશિમાં ફાયદો થશે. મંગળનું ગોચર જે 5મા ઘરમાં આવે છે અને ડિસિપ્લિન જાળવવી જરૂરી છે. વ્યક્તિને ડિસિપ્લિન શિસ્તબદ્ધ કરે અને મંગળ રાશિનું પ્રભુત્વ થાય અને ધ્યાનથી કાર્ય કરે અને આતુરતાનો અંત આવી શકે છે પણ જલ્દી ન કરવું જોઈએ. ખાસ કરીને આ વ્યક્તિએ વૃષભ રાશિનો જે વ્યક્તિ હોય એને હનુમાનજીની આરતી મંગળવારને દિવસે કરવી જોઈએ. હનુમાનજીની આરતી કરવાથી એના જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય દૂર થઈ જાય છે. આગળ આપણે રાશિ જે ભાગ્ય લાભમાં રાશિમાં મિથુન રાશિમાં જે ચોથે આપણે જોઈએ કે કાર્યક્ષેત્રમાં સફળતા. મિથુન રાશિના કાર્યક્ષેત્રમાં અત્યારે મંગળ રાશિના પરિવર્તનથી સફળતા મળી શકે એમ છે. કોઈ પણ મિલકત હોય, કોઈ પણ આપણી જંગમ મિલકત હોય અને ઘર ન થતું હોય તો ઘર થવાની શક્યતા જાય. ઘરમાં સમય આપવો જરૂરી, પણ ઘર કરવા માટે ઘરમાં સમય આપવો જરૂરી. ઘણા લોકો ઘરની બહાર જ ફરે, એમને પણ ઘરમાં પણ થોડો સમય આપે, પરિવારને સમય આપે અને પરિવારની સાથે રહે. અને ઘરમાં કોઈ પણ પ્રકારના મતભેદ હોય ને એ મતભેદને ટાળવાની કોશિશ કરે, એટલે કે એને બચવાનું છે. અને શાંતિથી કોઈ પણ વસ્તુનું નિરાકરણ થાય એટલે આપણે શાંતિથી વાત કરીએ તો કેરિયરમાં એને લાભ થઈ શકે છે મિથુન રાશિવાળાને. અને ખાસ કરીને એને ઉપાયમાં કરવા જેવું છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાનો પ્રયત્ન કરે તો એ રાશિને ફાયદો થઈ શકે છે. આગળ ગોચરમાં આપણે જોઈએ ભાગ્ય લાભમાં કે 3જા ભાવમાં કર્ક રાશિ. કર્ક રાશિના જે જાતક છે એને આત્મવિશ્વાસ વધે છે. અત્યારના સમયમાં છે ને આત્મવિશ્વાસ એ વધારો બહુ જરૂરી છે અને કાર્યની સિદ્ધિ પણ થાય છે. આત્મવિશ્વાસ વધે અને કાર્યની સિદ્ધ થાય. વ્યક્તિ કર્ક રાશિનો જે જાતક હોય અને એને આ જો કદાચ જોબ ન મળતી હોય ને જોબ માટે નોકરીની તપાસ કરતો હોય અથવા સારી નોકરીની તપાસ કરતો હોય તો એ વ્યક્તિને સારું પરિણામ મળે છે અને પોતાની એનર્જી એટલે કે પોતાનું જે સફળતા, જે પોતાની ક્વોલિફાઈડ છે કે પોતાની જે વર્કશીપ છે એનાથી પણ એને ફાયદો થાય. અને ભાઈ બહેનો, કોઈ પણ પ્રકારના ભાઈ બહેનો હોય ને એમાં કોઈને પણ વિવાદ કરવો નહીં. કર્ક રાશિના જાતકે ખાસ વિચારવા જોઈએ. પોતાની બહેન અથવા ભાઈ જોડે વિવાદ ન કરવો અને વિનમ્રતાથી બોલવું. કર્ક રાશિના જાતકે સાથે સાથે ઉપાયમાં લખેલું છે કે શિવ મંદિરમાં જલ અર્પણ કરવું એ પણ અગત્યનું. શિવ મંદિર હોય એમાં જલ અર્પણ કરી અને જલાથી અભિષેક કરવામાં આવે અને ફળનો ભોગ કરે. ફળ એટલે કોઈ પ્રકારનું ફળ હોય એ ભગવાનને ધરાવવામાં આવે અને ભગવાનને અર્પણ કરવામાં આવે તો પણ એને સફળતાની પ્રાપ્તિ થાય છે. આગળ આપણે જોઈએ તો સિંહ રાશિ. અને સિંહ રાશિમાં 2જા ભાવમાં છે એટલે સિંહ રાશિનો જે જાતક હોય એને પ્રોપર્ટીને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય તો એને લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ ઇકોનોમિકલ બેઝ એનો છે ને સરસ થઈ શકે. સિંહ રાશિવાળાએ ખાસ કરીને આ સમયમાં કઠોર વાણીનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારની કઠોર વાણી હોય ને એને બોલવાની નથી. અને ગવર્મેન્ટમાં એને સારું ફળ મળે છે. એટલે કોઈ પણ પ્રકારનું જ્યારે સરકારી કાર્ય કરવાનું હોય અને સરકારીમાં એને લાભ મળે છે અને કેરિયરમાં પણ એને સારી સફળતા મળે. જે જોબ કરતો એને કેરિયર પણ સારું છે અને બિઝનેસ કરતું હોય એનું મેનેજમેન્ટ પાવર વધી જાય છે અને એનો પાવર વધે છે. સિંહ રાશિનો જે સૂર્ય છે ને એ આત્માનો કારક છે, પાવર વધારે. પણ સાથે ઉપાયમાં કીધેલું છે વ્યવહાર સારી રીતે વ્યક્તિ રાખવાનો, કટુ વાણી નહીં બોલવાની અને મધુર વાણીથી વ્યવહાર કરવો જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને જે ગ્રહો છે ને એમાં હનુમાનજીને રિલેટેડ આવે અને આપણે ખાસ કરીને આજે જોઈએ તો મંગળવાર છે એટલે આ વિષયને આપણે આગળ વધારી રહ્યા છીએ. શ્રાવણ મહિનો છે પણ સાથે સાથે ગ્રહોની સાથે આપણે શિવ મંદિરમાં જે કર્ક રાશિ વાળો વ્યક્તિ જાય તો એને ફાયદો થાય. સિંહ રાશિ વાળાને આગળ કીધું એ પ્રમાણે કન્યા રાશિ જે મંગળનો પ્રવેશ કરે છે તો આત્માને વિશ્વાસ વધારે, પોતાની રાશિમાં પ્રવેશ કરે એટલે કે વિશ્વાસ વધારે, સ્ટ્રોંગેસ્ટ પણ આવે, બિઝનેસ લેવલ વધે અને જ્યારે સ્ટ્રોંગ બને માણસ ત્યારે બીજાને મદદ કરવી જોઈએ.
જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોંગ બનતો હોય ને જી. ત્યારે પોતાની આજુબાજુવાળા વ્યક્તિ હોય, પોતાનું કુટુંબ હોય, પોતાનું પરિવાર હોય કે પોતાનો સમાજ હોય કે પોતાનો દેશ હોય એને મદદરૂપ થવું જોઈએ. જે તમારી પ્રમાણેની સફળતા હોય એ પ્રમાણે જી. સફળતાને અને ઉપયોગ કરી કે ભાઈ આજે આપણને કોઈક દ્રવ્ય પ્રાપ્ત થયું, ધન પ્રાપ્ત થયું છે તો કોઈક વિદ્યાર્થીને મદદ કરીએ, કોઈ ધર્મ કાર્યમાં મદદરૂપ થાય, કોઈ ઘરમાં મદદરૂપ થાય. જી. એવું કરવાથી આપણને ફળની પ્રાપ્તિ અચૂક થાય છે. અને જી, કોઈની જોડે કીધેલું છે કન્યા રાશિ વાળાએ ખાસ કરીને ચર્ચા નહીં કરવાની. બહુ જ છે ને ઘણા લોકો ચર્ચામાં ઉતરી જાય ને ચર્ચામાં ઉતરી જાય ને એટલે પણ એને ફળની પ્રાપ્તિ થતી નથી. જી ત્યાર શાસ્ત્રીજી. પછી જે ઉત્સાહ અને ડાઉન ટુ અર્થ રહેવું, કન્યા રાશિ વાળાએ ડાઉન ટુ અર્થ રહેવું એ પણ અગત્યનું છે. જી શાસ્ત્રીજી, હું તમને એ પૂછવા માંગુ છું કે જે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, શ્રાવણ મહિનાની અંદર એવું શું છે કે શું ધ્યાન એવું કરવું જોઈએ અને મૌન વ્રત કરવું જોઈએ કે પછી ધ્યાન કરવું જોઈએ, અને એ બંને અગર કોઈ કરે છે તો એનું શું મહત્વ છે? અને બીજી વસ્તુ હું દર્શક મિત્રો તમને પણ જણાવી દઉં કે આપણો જે ભાગ્ય લાભ કરીને સરસ મજાનો આધ્યાત્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમમાં જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ સ્ક્રીન ઉપર એક નંબર આપ્યો છે, એ નંબર ઉપર અમને કોલ કરો. શાસ્ત્રીજી અહીંયા આપણી સમક્ષ બેઠા છે અને શાસ્ત્રીજી તમારા જે કાંઈ પણ પ્રશ્નો હશે બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. તમને જન્મ સ્થળ પૂછવામાં આવશે, તમારું જન્મ સમય અને તમને તમારા જન્મ તારીખ વિશે પૂછવામાં આવશે અને પછી તમારો પ્રશ્ન સાંભળીને અમે તમારા જે પ્રોબ્લેમ છે, તમારા જે જીવનના પ્રોબ્લેમ છે એ અમે સાંભળીશું અને એનું નિરાકરણ લાવીશું. તો અત્યારે જ જે સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે એમાં અમને કોલ કરો. જી શાસ્ત્રીજી, આપણે શ્રાવણ માસમાં આપણે કયા શેમાં ધ્યાન કરવું જોઈએ અને ધ્યાન કરીએ કે મૌન વ્રત કરીએ તો એનું શું મહત્વ છે એ જણાવશો. સર્વપ્રથમ તો આપણે બહુ સરસ જવાબ આપીએ કે ભાઈ ધ્યાન પણ અગત્યનું. ગઈકાલ પહેલા પરમદારે પણ વાત થઈ, જ્ઞાન કરતાં ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. એક ચિત્ત રાખી, એકાગ્રતા સાથે રાખી અને તમારે ભગવાન શિવ સાનિધ્યમાં બેસી અને ભગવાનનો ઓમ નમઃ શિવાય અથવા મૃત્યુંજય મહાદેવ ત્રાયમમ શરણાગતમ જે મંત્ર ભાવે એ મંત્ર, ખાસ કરીને મૃત્યુંજય મહાદેવ ત્રાયમમ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને, કર્મના બંધનોને મુક્ત કરવાનો મંત્ર છે, એ મંત્રનો જપ કરી શકાય. અને મૌન પણ રહેવું અગત્યનું, કારણ કે શબ્દ છે ને સળગાવે પણ ખરા, શબ્દ શણગારે પણ ખરા, શબ્દ તારે અને શબ્દ મારે પણ છે, એટલે શબ્દની એ બહુ જ જરૂરી છે. એટલે તમારે મૌન રહો ને તો વધારે. અને એક સ્લોગન છે, સાયલેન્ટ સ્માઇલ એન્ડ સ્લોલી. સાયલેન્ટ રહેવું, સ્માઇલ રાખવી અને સ્લોલી, એટલે કોઈ પણ ધીરજના ફળ મીઠા. હંમેશા મીઠાશ હોય ને, ધીરજના ફળની હોય તો હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે મૌન રહેવું અને વક્તા બનતા પહેલાં આપણે શ્રોતા બનવું જોઈએ. ખાસ કરીને નોંધ લેવા જેવી વસ્તુ, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે બોલતું હોય ને ત્યારે આપણે અધવચ્ચે બોલતા હોય તો આપણે એમ થાય કે કેમ બોલી રહ્યા, શું થઈ રહ્યું છે. તો આપણે વિચાર કરવાનો છે કે મૌન રહી અને કાર્ય કરવાનું છે અને મૌનની સાથે સાથે ધ્યાન પણ અગત્યનું છે. જેટલું બને એટલું ધ્યાન રાખી અને કર્મ કરવું જોઈએ. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, હેલો હેલો, તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો, તમારી જન્મ તારીખ શું છે? તમારી જન્મ તારીખ શું છે? સરખું સંભળાતું નથી અમને અહીંયા. તમારી જન્મ તારીખ ફરી એકવાર બોલશો? 27/4/1957 તેમની જન્મ તારીખ છે. તમારો જન્મ સમય બપોરે 1 વાગે, રાતે 1 વાગે. અને તમારો જન્મ સ્થળ શું છે? જુનાગઢ જિલ્લામાં. તમારું નામ શું છે? જી, અને તમારો પ્રશ્ન શું છે? શું છે? તમારો અવાજ સરખો નથી આવી રહ્યો. તમારો પ્રશ્ન શું છે? ધંધા વિશે એમને પૂછવું છે શાસ્ત્રીજી. અત્યારે જે પ્રમાણે એમની મીન રાશિ બતાવી રહી છે અને સાથે સાથે જે ગોચરના ગ્રહ પણ આપણને બિરાજમાન કરેલા છે, તો આપણે ખાસ કરીને વિચારવા જેવું છે કે મીન રાશિવાળાને શનિની પ્રવૃત્તિ ચાલતી હોય અને શનિની દશા ચાલતી હોય, આ ધંધામાં થોડી ઘણી તકલીફ પડતી હોય તો સાથે આપણે એ વિચારીએ કે જ્યારે શનિ મહારાજની કૃપા મેળવવાની મીન રાશિવાળા વ્યક્તિએ, પણ અત્યારના સમયમાં મીન રાશિવાળા વ્યક્તિ શનિદેવની ઉપાસના કરે, શનિદેવનું
જપ તપ કરે અને શનિ ચાલીસાનો પાઠ કરે. અને એ રાશિ બળમાં એવું છે કે જ્યારે મીન રાશિ જે દ્રષ્ટિ ગોચર કરી રહી છે અને એમની રાશિ પણ મીન રાશિ છે, તો ત્યારે તમારે મકર રાશિનો લગ્નેશ હોવાથી શનિની ઉપાસનાથી પરિણામ સારું પ્રાપ્ત થશે. અને તમારી એક વસ્તુ જેવી છે કે ગુરુ છે ને જે 8મા સ્થાનમાં, એટલે તમારે આરોગ્ય પણ સાચવવું પડે. અત્યારે આરોગ્ય રિલેટેડ પણ કોઈ પ્રોબ્લેમ હોય એને પણ સાચવવું પડે. જલ્દબાજીમાં કોઈ નિર્ણય ના લેવાય એ પણ આપણે જોવું જરૂરી છે. તો ખાસ કરીને શનિ ચાલીસા કરવી અને શનિદેવની ઉપાસના કરવાથી, સાથે સૂર્ય બુધ કેતુ એ ચારેય ગ્રહો કર્મના સ્થાનમાં બિરાજમાન થયા. 10મા સ્થાનમાં તુલાનો રાહુ બિરાજમાન થયો છે. એટલે વ્યક્તિએ ખાસ કરીને રાહુનો જે પીરિયડ છે એમાં કર્મેશ ફળ મળતું નથી, તો ધંધાકીય પરિણામ સારા મળે એના માટે ખાસ કરીને શિવજીની પણ આ શ્રાવણ માસમાં ઉપાસના કરવી એ યોગ્ય છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસમાં મૌન વ્રત કરવું જોઈએ કે ધ્યાન કરવું જોઈએ, અને એ બંને કરીએ તો એનું મહત્વ શું છે? મૌન વ્રતથી પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. મેં પહેલાં પણ કીધું ને કે મૌન રહેવું 24 કલાકમાં તમારે એક અડધો કલાક સુધી મૌન રહો, અથવા તો આખો શ્રાવણ માસમાં એક સોમવારના દિવસે મૌન રહેવું પણ એ અગત્યનું છે. શિવજી બહુ જ આપણને છે ને વિચારીને આપણને કંઈક આપતા હોય કે વ્યક્તિ મૌન ધારણ કરે છે તો એના શબ્દની એ સીમા ક્યાં સુધી પહોંચે, શબ્દ ક્યાં સુધી લઈ જાય છે, અને મંત્ર જાપ કરે છે તો એની એ ઉર્જા શક્તિ ક્યાં સુધી લઈ જઈ શકે. ધ્યાન કરવાની સાથે સાથે મૌન રહી અને પરમાત્માનું નામ લેવું જોઈએ. અને મૌન વ્યક્તિ જલ્દી રહી શકતો નથી. જ્યારે બોલવાનું હોય ત્યારે બોલવા માટે એ વિચાર કરે કે ભાઈ મારે બોલવું છે, આ કરવું છે, તે કરવું છે, પણ મૌન રહે ને એની તાકાત વધી જાય, શક્તિ વધી જાય છે. અને તમે વિચાર કરો જ્યારે 1-8 કલાક તમે મૌન રહો છો આખા દિવસમાં, તો પોતાની સાથે પણ વાત કરતા થાવ છો, મહાદેવજી જોડે વાત કરતા, એમ થાય કે ભાઈ મહાદેવના સાનિધ્યમાં બેઠો છું. બીજી બધી જ કોઈ પણ આપણે કોઈ પણ જગ્યાએ રસ નથી રાખતા, પણ મહાદેવમાં જઈને ભગવાનના નામનું સ્મરણ, અથવા તો આપણા ઘરે પણ આપણે સાનિધ્યમાં પરમાત્માને બેસી જઈએ અને બેસ્યા પછી આપણે મૌન રહીએ છીએ. ધ્યાન ક્યારે થાય? જ્યારે ધ્યાન વ્યક્તિનું હોય એ નિશ્ચિંત છે કે કેટલો સમય લાગે ત્યારે ધ્યાનથી એની જોડે ભગવાન જોડે આપણે પહેલાં જ છે ને જ્યારે ભગવાનની પૂજાનો પ્રારંભ થાય ને એ સર્વપ્રથમ છે ને ધ્યાન કરવામાં આવે છે. કારણ કે ભગવાન કેવા પ્રકારના જે આપણને ઇમેજિંગ થાય કે આ પ્રકારના ભગવાન છે, તો એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન અમને સુખ સમૃદ્ધિ આપવા વાળા છે, ભગવાન શિવજીને બિરાજમાન કરેલા હોય. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, તમારો જન્મ સમય શું છે? હેલો, તમારી જન્મ તારીખ શું છે? 3/7/2002. કૃપા કરીને તમે જ્યારે કોલ કરો છો ત્યારે તમે ટીવીનો અવાજ બંધ કરી દેશો. જી, અને તમારી જન્મ તારીખ ફરી એકવાર કહેશો? 3/7/2002. તમારો જન્મ સમય? તમારો જન્મ સમય શું છે? સવારે 6:09 વાગે, 6:03. ઓકે. અને તમારું જન્મ સ્થળ? નવસારી. અને તમારો પ્રશ્ન શું છે? જી, શું પ્રશ્ન છે? એમના કરિયર વિશે પ્રશ્ન છે શાસ્ત્રીજી, તો એમનું કરિયર કેવું હશે એ જણાવી દેશો. 3 જુલાઈ 2002 અને સવારે 6:03 જે રાશિ ચક્રમાં પણ આજે જે એમનું નામ મીન રાશિ ઉપર પાડવામાં આવ્યું હશે, અને લગ્ન એમનું મિથુન છે, તો જ્યાં એ મંગળ સૂર્ય અને ગુરુની યુતિ છે અને મિથુન રાશિમાં થઈ રહી છે, એટલે આપણે જ્યારે પણ મિથુન રાશિવાળો વ્યક્તિ હોય અને ત્યારે એ છે ને હાર્ડવર્ક ના કરે અને એ બુદ્ધિપૂર્વકનું કાર્ય કરતા હોય, એટલે બુદ્ધિવાન છે. અને એમને બુદ્ધિવાન હોવાથી એમને જ્યારે કેરિયરની શરૂઆત કરવાની થશે ત્યારે સારામાં સારી જોબની પણ પ્રાપ્તિ થશે. પણ રાહુ અને શનિ અને બુધ જે 12મા સ્થાનમાં બિરાજમાન થયા છે, એટલે અર્ધ કાલસર્પ યોગની પણ યુક્તિ થાય છે. એટલે ખાસ કરીને શિવ સાનિધ્યમાં જવું અને બિલીપત્ર ચડાવવા, કારણ કે એમનું મિથુન લગ્ન હોવાથી એને લીલોતરીનું દાન કરવું જોઈએ, એટલે કે ઘાસનું દાન, અથવા તો ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, અથવા તો જરૂરિયાતવાળા વ્યક્તિ હોય એને આપણે ખવડાવી શકાય. પણ મિથુન રાશિ વાળાએ એક વખત
ભોજન જી. લઈ અને બુધવારનો સમય આપવો જોઈએ, જી તો શાસ્ત્રીજી. સફળતા મળે. જી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. નમસ્કાર. તમારો જન્મ તારીખ શું છે? મારી જન્મ તારીખ 7/5/1956. 7/5/1956. તમારો જન્મ સમય? જન્મ સમય 8:15 અમદાવાદ. 8:15 સવારે. સવારે. હા, સવારે. અને અમદાવાદમાં એમનો જન્મ થયો છે. તમારો પ્રશ્ન શું છે? કોઈ અત્યારે ઘણી તકલીફ છે મારે. જી, પરિસ્થિતિ ક્યારે સુધરે એવી? સવારે કે સાંજે જન્મ છે આપનો? સવારે જન્મ છે. સવારે. જી, સવારે. સવારે 8:15 એમનો જન્મ છે અને એમની પરિસ્થિતિ ક્યારે સુધરશે, એમનું કરિયર વિશે એમને જાણવું છે. જ્યારે બુધ અને કેતુ વૃષભ લગ્નમાં બિરાજમાન થાય, 7મા સ્થાનમાં શનિ અને કેતુ બિરાજમાન થાય છે, તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે જ્યારે શનિ મહારાજની ઉપાસના કરશો, શનિદેવની કૃપા મેળવશો, ત્યારે આપ સફળતાની પ્રાપ્તિ થશે. સાથે કોઈ પણ જગ્યાએ તમારે રાહુનું દાન કરવું જોઈએ અને કેતુ જોડે બિરાજમાન થાય તો પરિસ્થિતિ અત્યારે સુધારવા માટેના નવેમ્બર મહિના પછીના એવા ચાન્સ દેખાય છે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ તમે જોબ કરતા હોય અથવા તો પોતાનો બિઝનેસ હોય તો એમાં ધ્યાન રાખવા જેવું એ છે કે ક્યાંય ઉતાવળો નિર્ણય ના લેવાય, અને જેથી કરીને તમારું કાર્ય બગડે અને કોઈ પૈસા નાણાં ફસાઈ ગયા હોય એવું પણ લાગે છે. જી શાસ્ત્રીજી, હું તમને ફરી એકવાર પૂછવા માંગીશ કે આપણે તુલા રાશિએ પહોંચ્યા હતા, તો તુલા રાશિના જાતકો માટે મંગળ કેવી રીતનો રહેવાનો છે અત્યારે? આપણે જે તુલા રાશિ એટલે કે 12મા ભાવમાં સર્વપ્રથમ તુલા રાશિના વ્યક્તિ હોય ને એને ખર્ચમાં કંટ્રોલ કરવો જોઈએ. તુલા રાશિવાળા જાતક આ મંગળની જે પરિસ્થિતિ બદલાય છે ત્યારે એને જી, વિદેશ માટેના યોગ જી. થતા હોય છે અને સફળતા પણ પ્રાપ્ત થતી હોય. જી શાસ્ત્રીજી, આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હાલો. તમારું નામ શું છે? જય ગણેશ. વિપુલભાઈ. વિપુલભાઈ, તમારું જન્મ તારીખ શું છે? 1/7/1981. તમે કૃપા કરીને તમારા ટીવીનો જે અવાજ છે એ બંધ કરી દેશો થોડી વાર માટે, અને તમારી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 1/7/1981. 1/7/1981. અને તમારો જન્મ સમય? જન્મ સમય સવારના 5 થી 5:15. સવારના 5 થી 5:15 વચ્ચે તમારો જન્મ થયો છે. અને તમારો જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદથી બાલાસિનોર આગળ મધ્ય ગુજરાતમાં જ આવે છે, ખારોડ કરી ગામ છે. જી, અને તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે મેડમ કે હું આજે 1-2 વર્ષથી બહુ જ તકલીફમાં છું. ફેક્ટરી બનાવી છે ને તો કોઈ કામ સીધે થતા નથી, મારા બધા કાર્યો અટકી જાય છે. એનું જી. કારણ એ જ છે કે સાહેબજી તમારો જે વૃષભ રાશિમાં જન્મ છે એવું લાગે છે, પણ તમારો મિથુન રાશિમાં જન્મ છે. સૂર્ય, ચંદ્ર અને બુધ એક જ સ્થાનમાં બિરાજમાન થાય એટલે અમાસનો જન્મ છે સાહેબ વિપુલભાઈ તમારો? હે? અમાસનો જન્મ છે આપનો? ના સાહેબ, એવું તો નથી અમાસનો જન્મ થયો, મને કઈ ખ્યાલ નથી. હા, તો અમાસના દિવસે જન્મ થયો હવે અહીંયા બતાવે અમાસની આજુબાજુ, એટલે તમારા કાર્યમાં સૂર્ય અને ચંદ્ર એટલે કે માતા અને પિતાની તમારે કૃપા મેળવવી જોઈએ અથવા માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું જોઈએ. તમારા કુળદેવીની ઉપાસના કરવાથી આ તમારે જે કેતુ 8મા સ્થાનમાં બિરાજમાન થાય છે મકર રાશિનો, તો તેમને સફળતા અપાવવામાં અવરોધ કરતો હોય તો તમારે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ કાર્ય કરો ત્યારે કુળદેવીને કાર્ય સિદ્ધ કરવા માટે કુળદેવીને આગળ કરવા જોઈએ તો કરતા જ હોય, પણ કુળદેવીના નામથી કંઈક પણ બચત કરવી જોઈએ જેથી તમારા ધંધામાં, તમારા વેપાર રોજગારમાં સમૃદ્ધિ થાય. અને ત્યાં કુળદેવીનો દીપક હંમેશા પ્રજ્વલિત કરી અને 24 કલાક જો ચાલુ રાખવામાં આવે તો પણ ફળની પ્રાપ્તિ થાય. તમારે કોઈ પણ મિથુન રાશિ આપની સાબિત થાય, પણ તમે કહો છો કે મારી વૃષભ રાશિ છે કે વૃષભ રાશિ, તો એને ખાસ કરી શુક્રવારનું અનુષ્ઠાન કરી શુક્રદેવને પ્રાર્થના કરી અને આગળ કાર્ય કરી શકાય છે તો એને લાભ મળે. ને આ પરિવર્તન યોગ તમારા જે છે એ 9મા માસ પછી પરિવર્તન આવે છે. અને અત્યારનું તો પીરિયડ આપણે આગળ પણ જણાવ્યું કે મંગળનું જે પરિવર્તન થયું છે એમાં પણ મિથુન રાશિને સરસ ફાયદો થાય છે. તો તમે ભગવાનને પ્રાર્થના કરો, ગણેશજીને પ્રાર્થના કરો તો જલ્દી સરસ પરિણામ આવે અને તમારા સદ્ય ફળની પ્રાપ્તિ આપને કરાવડાવે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા તુલા રાશિ વિશે, એમનો મંગળ કેવો રહેવાનો છે? તુલા રાશિવાળાએ ખાસ કરીને છે ને યાત્રા પ્રવાસમાં જે બાધા આવતી હશે ને બધી બાધાઓ દૂર થઈ જશે. કોઈ પણ પ્રકારે વિદેશ જવા માટેની ઈચ્છા ધરાવતો હશે તુલા રાશિવાળો વ્યક્તિ તો જલ્દી વિદેશ ગમન થવાની શક્યતા રહેશે. અને સાથે જ્યારે હેલ્થના લીધે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થતો હોય તો એ ઇસ્યુ
દૂર થશે અને હેલ્થ વિશે જ્યારે પણ કોઈ સફળતા આપણને પ્રાપ્ત કરવાની હોય ત્યારે શાંતિથી ધૈર્ય રાખવું જી શાસ્ત્રીજી જી ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો હેલો, તમારી જન્મ તારીખ શું છે? તેની માટે પૂછવાનું છે. જી, તમારી એમની જન્મ તારીખ શું છે? 1/12/1999 અને એમનો જન્મ સમય 10 વાગે. સવારે 10 વાગે કે રાત્રે? હા, સવારે સવારે 10 વાગે. અને એમનો જન્મ સ્થળ? અમરેલી જિલ્લાનું ઇંગોરા ગામ. કયું ફરીથી ફરીથી એકવાર કહેશો? અમરેલી જિલ્લાનું ઇંગોરા ગામ. સમય જી, સમય જન્મ સમય જણાવશો એકવાર? 10 વાગે 10 વાગે. સવારે 10 સવારે. વાગે. જી, તમારો પ્રશ્ન શું છે? એ એના માટે પૂછું કઈ રાશિ સાથે મળશે કેવું મળશે. ફરી એકવાર તમારો પ્રશ્ન જણાવશો? એના લગ્ન માટે પૂછું છે કઈ રાશિ સાથે મળશે અને ભાગ્ય કેવું રહેશે. સિંહ રાશિમાં એનો જન્મ થયો છે તો સિંહ, મેષ, ધન, કન્યા રાશિના જાતક સાથે એનું સારું બને અને એનાથી એને ફાયદો થાય. તો એમને ધ્યાનથી એ વાતનું જોવાનું છે કે 2024ની સાલથી આ વાતચીત ચાલી રહી છે અને 2025માં પણ અત્યારે વાતચીત ચાલતી હશે, પણ એમને જે રાહુ કેતુ છે એ બિરાજમાન થયેલો છે એટલે પણ મંગળ કે શનિ દોષ આવતો નથી એટલે એ પણ સારી વાત છે. પણ કદાચ કોઈક મંગળ કે શનિવારો હોય તો આપણે ધ્યાનથી મંગળ અને શનિ દોષનો મિલાપત કરી અને પણ આપણે આ સંબંધને આગળ વધારી શકાય. તો આપણે એ વિચારવાનું કે આજના સમયમાં જ્યારે આ પ્રશ્ન તમે પૂછ્યો છે ત્યારે શ્રાવણ માસમાં જે વ્યક્તિના લગ્ન ન થતા હોય, જે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય, એની ઉંમર થઈ હોય, ધારો કે 1999માં જન્મ છે તો એ પ્રમાણેની ઉંમર થાય એટલા સમયમાં એટલા બીલીપત્ર ઉપર રામ રામ લખી, એક બીલીપત્ર પર દરેક પાન પર રામ રામ લખી અને એ બીલીપત્ર 26 વર્ષ થાય તો 26, 27 વર્ષ થાય તો 27 વર્ષ એ લખવાથી પણ જલ્દી એમને દીકરા કે દીકરીના લગ્નના અવસર પ્રાપ્ત થઈ જાય એવા છે અને સારા પ્રસંગો પણ ઘરમાં આવે એવા છે. તો આપણે આ પણ એક પ્રયોગ છે જેથી કરીને શિવજીની કૃપા મળે. શ્રાવણ મહિનાની અંદર આપણે ખાસ કરીને એ વિચારવા જેવું જોઈએ કે શ્રાવણ મહિનામાં ગ્રહ પીડા હોય, નિવારણ કરવું હોય, કાલસર્પ યોગની વિધિ હોય કે કોઈ પણ પ્રકારની પીડા હોય તો આ શ્રાવણ માસમાં પીડા દૂર થઈ શકે કારણ કે દરેક ગ્રહો શિવજીના સાનિધ્યમાં બિરાજમાન થાય અને શિવની કૃપાથી બધું થાય છે. અને લખેલું છે કે તેરી કૃપા વિના ન ઇલે એક બી અણુ લેતે હૈ શ્વાસ તેરી દયા સે તણું તણું. એટલે કે શિવજીની કૃપા એટલે કૃપાનો પણ અર્થ એ જ થાય કૃપા. તો આપણે શિવજીની કૃપા મેળવવા માટે બિલીપત્ર ચડાવવા એ પણ અગત્યનું છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે રાશિ જાતક વિશે કે જે હવે વૃશ્ચિક રાશિ આવી, વૃશ્ચિક રાશિના જે જાતક છે એમના માટે મંગળ કેવો રહેવાનો છે? વૃશ્ચિક રાશિના જે જાતક છે એના જે 9 ય એટલે કે 11મા ભાવમાં આ વ્યક્તિને અત્યારે ધન લાભનો સારો થશે. કારણ કે ધન લાભ થવો કે પ્રોફિટ બેનિફિટ થાય એવો છે. કારણ કે વ્યક્તિને જ્યારે 11મા સ્થાનમાં બિરાજમાન થાય તો મહેનતનું ફળ મળી શકે, મહેનતનું પરિણામ મળી શકે છે. કેરિયરમાં પણ ઊંચો ગ્રાફ મળે છે, ઊંચી ડિગ્રી મળે છે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હલો હેલો. તમારી જન્મ તારીખ શું છે? હા, જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 95. 2 ઓક્ટોબર 1995. અને જન્મ સમય? જન્મ સમય 11:30 થી 12 બપોરે. 11:30 થી 12 બપોરે. અને જન્મ સ્થળ શું છે? અમરેલી જન્મ. અમરેલી. અને તમારો પ્રશ્ન શું છે? એના લગ્ન ક્યારે થશે, કેવો યોગ છે અને કેવો પાત્ર મળશે ને ફોરેનમાં સ્થિર થશે ત્યાંનો પાત્ર મળશે કઈ રીતે મળશે? જી શાસ્ત્રીજી, કદાચ એ ફોરેનમાં પણ રહેતા હોય એવા પણ સંજ્ઞા થાય છે કે ભાઈ ફોરેનમાં જ હોય, અત્યારે દીકરી અથવા પોતાના ઘરથી દૂર ક્યાંક જોબ કરતી હોય એવું પણ બની શકે. અને મંગળ રાહુના હિસાબે એ સધ્ય પરિણામ આવી શકે એમ છે. અને જ્યારે આ કુંડલીમાં ધનરાશિ છે એટલે ધનરાશિનો અત્યારે એ ગોચરના ગ્રહો સારા થાય છે એટલે સારામાં સારી સફળતા મળશે અને સાથે મેળાપક્ષ પણ સારો થશે. પણ ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે એ ચંડીપાઠનો એક મંત્ર હોય, કાત્યાયની મહામાય મા યોગિનીશ્વરી નંદ ગોપ ગૃહે જાતા પતિ મેં કુરુતે નમઃ. એ મંત્રનો જપ કરે અને એ મંત્રના જપથી સધ્ય વિવાહની પ્રાપ્તિ થાય છે. એટલે આ જે કર્મ છે એ તો સાથે સાથે આપણે ગ્રહોને રિલેટેડ છે પણ મંત્રો જાપ કરવાથી પણ પરિણામ સારું આવે છે. અને આ સમય તમારે પાકી ગયો છે અને વિદેશના યોગ પરિવર્તન આવે એટલે વિદેશમાં રહેતા હોય તો વિદેશમાં રહેશે અને ત્યાંથી પણ આગળ વધી શકશે.
જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે વૃશ્ચિક રાશિ માટે મંગળ કેવો રહેવાનો છે આ શ્રાવણ વૃશ્ચિક માસમાં. રાશિવાળા જાતકને ખાસ કરીને વ્યવસ્થિત રીતે કાર્ય થશે અને ખાસ કરીને અહંકારથી બચવું જોઈશે. અભિમાન કોઈ પણ પ્રકારનું વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિએ રાખી શકવાનું નથી, કારણ કે અહંકારથી એમને બચવું જોઈએ. અને એનું કેરિયર સારું છે. હનુમાનજીની ઉપાસનાથી એમને ફળની પ્રાપ્તિ થાય. જી. અને નિયમિત જો મંગળવારના દિવસે હનુમાનજીની આરતી કરે જી. અથવા હનુમાનજીનો પાઠ કરે તો પણ ફળ મળે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, હું શરદ જોશી સુરતથી બોલું છું. જી, અને તમારી જન્મ તારીખ શું છે? મારી જન્મ તારીખ છે, મારી બેબી જોશી અફસાની નામ છે. એની જન્મ તારીખ છે 12/9/1995. 12/9/1995. એમનો જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 1:30 વાગે. બપોરે 1:30 વાગે. અને જન્મ સ્થળ શું છે? સુરત. સુરત. અને પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એ છે કે બેબીના લગ્ન કર્યા બાબત 5 વર્ષ જેવું થઈ ગયું. એક વાર તો શ્રીમંત 4 દિવસ હતા ને બીજ થઈ ગયું, પછી બીજી વાર થઈ ગયું. જી. તો એના માટે સંતાન માટે પૂછવાનું હતું. એના પપ્પા બોલું છું સરસભાઈ. હાજી, જી. કે મીન રાશિમાં એ 5મા ગ્રહમાં બિરાજમાન થાય. સંતાનનો જે ગ્રહ કહેવાય, જે પીડિયામાં ગુરુ બિરાજમાન થયો તો કદાચ આ પરિણામ આવ્યું હોય. પણ તમારે જ્યારે પણ દીકરીના જે ગ્રહો છે એમાં ગુરુ 5મી દ્રષ્ટિ કરે છે તો તમારે ગુરુનું નિદાન કરવું જોઈએ. અને ષષ્ઠી દેવીનો પાઠ કરવાથી એમને કોઈ પણ જાતની સમસ્યા હશે તો એનું દુઃખનું નિવારણ થશે. એ દીકરીને નિયમિત કહેવાનું છે કે ષષ્ઠી દેવીનો પાઠ કરે. અને નિયમિત જ્યારે ષષ્ઠી દેવીનો પાઠ કરે ત્યારે એને દીવો કરી, ઘીનો, ગાયના ઘીનો દીવો કરી અને ષષ્ઠી દેવીનો પાઠ કરશે તો એને સંતાન સુખની પ્રાપ્તિ કરાવડાવશે. અને ગુરુનું ઉપાસના કરવી જોઈએ. એક સમય આપણે ગુરુનું નામ સ્મરણ કરો અથવા ગુરુનું નંગ ધારણ કરશે તો જલ્દી અમને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. અને જી. આ ગુરુ પણ અગત્યનો સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. કૃપા કરીને તમારા ટીવીનો અવાજ બંધ રાખશો. જ્યારે પણ તમે અમને કોલ લગાવો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો પ્લીઝ. હલો. હા, મને તમારો અવાજ આવે છે. જી, તમારી જન્મ તારીખ શું છે? હા, મારે મારા બે દિવસે પૂછવું છે. જી. 97/31 એક- સંબંધ ક્યાંય થતો નથી. વાતો આવે છે. જી, 31/4/1997 એમની જન્મ તારીખ છે. અને એમનો જન્મ સમય જન્મ સમય શું છે? 31/4/97. જી. હા, તો 31/4/97 એપ્રિલ મહિનામાં તો 30 તારીખ સુધી જ એપ્રિલ મહિનો છે. જી, ફરી એકવાર તમારી જન્મ તારીખ જણાવશો? 97. જી. 31 જુલાઈ. 31/7 છે ને? 31/7/1997. જી. અને એમનો જન્મ સમય શું છે? એમનો જન્મ સમય શું છે? હેલો. સંપર્ક તૂટી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે જે જાતકો છે, જે રાશિના જાતકો છે, એમને મંગળ કેવી રીતે લાભદાયક બનવાનો છે. જી, કે આપણે વૃશ્ચિક રાશિની જે વાત કરી પ્રમાણે 9 પછી ધન રાશિના જે જાતક છે 10મા ભાવમાં મંગળનું ગોચર મહેનતથી કાર્ય કરાવે, કોઈ પણ પ્રકારની મહેનત કરાવે અને કાર્યમાં સફળતા મેળવડાવે. અને જી. એમના વડીલોનો સપોર્ટ રહે, વડીલોનાથી બંધુઓનો સપોર્ટ રહે, એનાથી જી. આગળ વધી શકાય છે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, તમારી જન્મ તારીખ શું છે? 1994. અને તારીખ? ફરી એકવાર જણાવશો? 6 નવેમ્બર 1994. 13 છે 13. ફરી એકવાર તમારી જન્મ તારીખ જણાવશો? 13/9/1994. પણ તારીખ શું છે? 1994 વર્ષ છે તો તારીખ શું છે? 1994 તારીખ
13/9 અને સમય 13/9/1994 એમની જન્મ તારીખ છે અને તમારો જન્મ સમય શું છે? 94 સાલ છે. જી અને તમારો જન્મ સ્થળ શું છે? ગોધરા. અને પ્રશ્ન શું છે? લગ્ન માટે. લગ્ન માટે સર્વપ્રથમ તો આમાં મંગળ દોષ સાબિત થાય છે, એટલે મંગળનું અનુષ્ઠાન કરવું જોઈએ અને મંગળની પૂજા કરવી જોઈએ. 23 મંગળવાર કરવાથી આ કાર્ય થાય, કારણ કે મંગળની ઉપાસના કરવાથી મંગળ દોષ નિવારણ થાય. સપ્તમ સ્થાનમાં મંગળ જે મિથુન રાશિનું બિરાજમાન થાય, મંગળની ઉપાસનાથી પણ ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો આ વ્યક્તિએ ખાસ કરી મંગળની ઉપાસના કરવી જોઈએ અને મંગળ દેવને પ્રાર્થના કરવી જોઈએ. અને ચંદ્ર, મંગળ અને ચંદ્ર સામે દ્રષ્ટિ કરે છે, એટલે એને મન પર કાબુ રાખી ચંદ્રનું જે નંગ ધારણ કરવું જોઈએ અને જેથી પણ સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા રાશિની, તો ધન રાશિ માટે કેવો મંગળ કેવી રીતનો લાભદાયક રહેવાનો છે શ્રાવણ માસમાં? ધન રાશિના જાતકે મંગળનું ગોચરનું જે પરિવર્તન છે 10મા ભાવમાં, તો કેરિયરમાં જે પ્રયાસ કરતા એમાં પ્રયત્ન ચાલુ રાખવો પડે અને પ્રયત્ન ચાલુ રાખશે તો એને કાર્યની સફળતા મળશે. બિઝનેસમાં તો બિઝનેસમાં એમને કામયાબી પ્રાપ્ત થાય, એટલે કે સારામાં સારી એને સફળતા મળે છે. અને શાંત મનથી અને એક ચિત્ત રહીને કાર્ય કરવું જોઈએ. ઉપાયમાં પ્રતિદિન હનુમાનજીની ઉપાસના કરવી અગત્યની છે. જી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, તમારી જન્મ તારીખ શું છે? 3/2/86. 3/2/86. અને તમારો જન્મ સમય? જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ. જી, તમારો પ્રશ્ન શું છે? હા, તમારો પ્રશ્ન શું છે? મારે એવું છે કે મારું કશું કામ થતું નથી ચાહેલું. જી શાસ્ત્રીજી, શું કહેશો તમે? કામ નથી થતું ચાહેલું. જી, ધારો કે એમને ખ્યાલ નથી, ત્યારે આપણે પ્રશ્ન કુંડળીમાંથી વિચાર કરીએ. આપનું નામ, શુભ નામ જણાવશો? તમારું નામ શું છે? નીરજભાઈ. નીરજભાઈ. જી, મિનેશભાઈ કે નીરજભાઈ? નીરજભાઈ. નીરજભાઈ એમનું નામ છે શાસ્ત્રીજી. નિલેશભાઈ. જી, નિલેશભાઈ, નિલેશભાઈ. આપણે વૃશ્ચિક રાશિનું આપણું નામ છે અને વૃશ્ચિક રાશિમાં જે જી નિલેશભાઈ. જી, તો જી, એ વૃશ્ચિક રાશિ વાળાએ ખાસ કરીને હમણાં પણ કીધું એ પ્રમાણે કે જ્યારે વૃશ્ચિક રાશિમાં 11મા ભાવમાં બિરાજમાન થયેલો છે તો આપણે ધન લાભ કરાવશે અને સારો ફાયદો કરાવશે અને મહેનત તમારી છોડવાની નથી. કારણ કે પ્રશ્ન કુંડલીમાં વૃશ્ચિક લગ્ન આવે છે, એટલે વૃશ્ચિક લગ્નમાં તમને સફળતા મળાવશે. અને મંગળવારના દિવસે તમે પ્રશ્ન કર્યો, મંગળવાર જ છે અને ખાસ કરીને જ્યારે મંગળવારના દિવસે પ્રશ્ન કરીએ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી તમને ફળ મળશે અને વૃશ્ચિક રાશિના આ પરિણામ સારું આવે એમ છે. એટલે તમે કોઈ પણ વિચાર ના કરતા પણ મંગળની ઉપાસના કરો, ગણેશજીની ઉપાસના કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. કંઈ પણ ના ફાવે તો 25 વખત કે 21 વખત હનુમાનજીનો પાઠ કરો. જે તમારી બર્થડે આપણને ખબર જ નથી, તો એ બર્થડે પ્રમાણે આજે આપણે વિચાર કરીએ કે એક જ ચીતે 21 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે સફળતા મળે. એવું લખેલું છે ભાગ્યમાં આપણે પ્રાપ્ત કરવાનું હોય તો હનુમાનજી મહારાજ છે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, એટલે અષ્ટ સિદ્ધિને નવનિધિ દાતા આપવાવાળા છે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું હનુમાનજીનું અનુષ્ઠાન કરશો ને તમે, એટલે પરિણામ સરસ મળશે. અને તમને નામ પ્રમાણે પણ જે છે એ વૃશ્ચિક રાશિ છે અને આજે લગ્ન પણ અત્યારે વૃશ્ચિક રાશિનો સમાવેશ થાય છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા કે શ્રાવણ માસની અંદર જે ધન રાશિના જાતકો છે એ લોકો માટે મંગળ કેવો રહેવાનો છે, કેટલો લાભદાયક રહેવાનો છે? ધન રાશિના જાતકે આપણે વાત કરી કે મંગળ શુભ છે પણ સાથે સાથે કેરિયરમાં વધારો કરવા વાળો છે. જી પણ એક વસ્તુ શાસ્ત્રીજી. વિચારવા જેવી છે તમારે. જી, આપણે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એના પછી આપણે ધન રાશિ વિશે વાત કરીએ. હેલો, હેલો. ફરી એકવાર મને લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરતા હતા ધન રાશિ વિશે. ધન રાશિના જાતકે ખાસ કરીને જ્યારે પણ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ, હનુમાનજીના મંદિર જવું જોઈએ. હનુમાનજીના જે બાણ છે, હનુમાનજીનો બજરંગ બાણનો પાઠ કરીએ અને સફળતા મળી શકે છે. અને ધન રાશિવાળા જાતકને અત્યારે પણ ફાયદો થશે. પણ કોઈ પણ પ્રકારની મતભેદ ન થાય, કોઈ પણ પ્રકારનો મનભેદ ન થાય તો સાચવીને ચાલવું જોઈએ, બોલવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો,
હું સુરતથી બોલું છું સરસ. મારા છોકરાનું નામ છે અક્ષય જોશી. જી અને તમારે એમની જન્મ તારીખ શું છે? એમની છે 1992. ફરી એકવાર તમારી જન્મ તારીખ જણાવશો? મારા પુત્રા માટેની વાત કરું. જી. 13/1/1992. 13/1/1992. હા. જી એમનો જન્મ સમય સાંજે 7 વાગે સુરત. સાંજે 7 વાગે સુરત. અને એમનો પ્રશ્ન શું છે? હવે એના માટે એમ કે કેવો ગાડીના જોબ કરે છે તો આગળ કેવું વધશે? સમય શું કીધું? જી જન્મ સમય ફરી એકવાર જણાવશો? સાંજે 7 વાગે. જી ઓકે. સાંજે 7 વાગે સુરત છે શાસ્ત્રીજી. અને એમને એમના કરિયર વિશે જાણવું છે. જી શનિ છે ને 7મા સ્થાનમાં બિરાજમાન થાય એટલે શનિ છે ને સ્વગૃહી છે એટલે એમનું કેરિયર સરસ જાય. અને સાથે એમને કેરિયર માટે છે ને કર્ક રાશિનો ચંદ્રમાં હોવાથી એમને સામે દ્રષ્ટિગોચર થાય તો આપણે કર્ક રાશિવાળો વ્યક્તિ હોય એની વ્યક્તિ જોડે એને સફળતાની પ્રાપ્તિ થાય. એમનું જે કાર્ય છે એ કાર્યમાં મેષ રાશિ હોવી જોઈએ. એટલે અલ ઈ શબ્દ એમના નામ ઉચ્ચારણ પડતા હોય તો એમને મેષ રાશિ છે કે નહીં એ પહેલાં એ ધ્યાન દોરો. હા તો મેષ રાશિવાળા વ્યક્તિએ જ્યારે પણ કોઈ પણ કાર્ય કરે ત્યારે સફળતા તો મળે છે. અને અત્યારે મેષ રાશિનું મંગળ પરિવર્તન થયું છે તો એને કેરિયર સારું જશે. પણ ખાસ કરીને જ્યારે હનુમાનજીની કૃપા મેળવવાની આજનો દિવસે આજે વાત કરીએ હનુમાનજીને રિલેટેડ કરવામાં આવે છે. અને કેતુ 12મા સ્થાનમાં હોવાથી ધર્મને પરાયણ રહે અને શિવ શક્તિની ઉપાસનાથી એને ફાયદો કરાવી શકે કે કેરિયર સારું જાય. જી શાસ્ત્રીજી આપણે વાત કરતા હતા કે ધન રાશિના જે જાતકો છે એમના માટે શ્રાવણ માસ કેવો રહેવાનો છે? ધન રાશિવાળા જાતકને જ્યારે શ્રાવણ મહિનો આવે તો ખાસ કરીને સાચવવું જોઈએ. જી. આ શ્રાવણ માસમાં જ્યારે ઓમ નમઃ શિવાયની માળા કરવી જોઈએ અને સાથે બિલીપત્ર ચડાવવું જોઈએ. જી ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા રાજકોટથી બોલું. જી તમારો જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 5/8/1961. 5/8/1961. જન્મ સમય શું છે? સમયની ખબર નથી બેન. મારી આટીના. જી અને જન્મ સ્થળ શું છે? મારી આટીના. જી અને પ્રશ્ન શું છે તમારો? તમારો પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં તો બેન જો શરીરમાં થોડું આમ હાજા માંદા રહીએ. જી. હાજા માંદા થોડા રહીએ શરીરમાં એવું કે જાય છે. અત્યારે જે તમારે મારા તબિયત કેવી રહે છે? જી મંગળ અને શાસ્ત્રીજી રાહુની હિસાબે તમારે તબિયતનું સાચવવું અગત્યનું છે. અને સાલ તમારી 1961 છે એટલે 61 વર્ષના તમારો જન્મ થયેલો છે તો તમારા મંગળ અને રાહુ જે બિરાજમાન થાય તો બ્લડને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ થવાની શક્યતા રહે. તો બીપી કે એવું રહ્યું હોય તો પછી બ્લડ પ્રેશર રહેતું હોય તો તમારે ખાસ કરીને એ દવા કરવી જોઈએ. અને સાથે રાહુ કોઈ પણ ગુસ્સો ન કરવો જોઈએ. કદાચ તમને ગુસ્સો આવતો હોય તો એ ગુસ્સાને શાંત કરવો જોઈએ. અને ગુરુ જ્યાં પહેલા સ્થાનમાં મકર રાશિનું બિરાજમાન થાય સાથે શનિ બિરાજમાન થાય તો તમારે શિવ ઉપર જ્યારે બને ને ત્યારે એક બિલીપત્ર આ શ્રાવણ માસમાં ચડાવવું જોઈએ. અને સાથે એમ નક્કી કરવું જોઈએ કે આરોગ્ય માટે દર સોમવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ. તમારા વજન પ્રમાણે ચોખાનું દાન કરી શકાય અથવા તો તમારા વજન પ્રમાણે ન થઈ શકે તો 10મા ભાગનું જો ચોખાનું દાન કરવામાં આવે તો અરીષ તત્વ દૂર થાય છે. એટલે અરીષ તત્વનું નિરાકરણ કરવા માટે પણ ચોખાનું દાન અગત્યનું. કોઈ પણ વ્યક્તિને જ્યારે આરોગ્યની સમસ્યા હોય તો એના વજન પ્રમાણે ચોખાનું દાન કરે અથવા તો વજન હોય એના 10મા ભાગનું ચોખાનું દાન કરે અથવા યથાશક્તિ 1.25 કિલોનું ચોખાનું દાન કરે પણ આરોગ્યનો સુધારો આવે છે. ચોખાનું દાનનું મહત્વ ખાસ કરીને અગત્યનું દરેક મહિનામાં અથવા તો શ્રાવણ માસમાં ખાસ કરી સોમવારના દિવસે ચોખાનું દાન કરવું એ અગત્યનું સાબિત થાય છે. જી શાસ્ત્રીજી આપણે વાત કરતા હતા રાશિ વિશે. તો આ શ્રાવણ માસમાં મકર રાશિના જે જાતકો છે એ લોકો માટે મંગળ કેવી રીતનો લાભદાયક રહેવાનો છે? જે મંગળ પરિવર્તન થયું મકર રાશિના 9મા ભાવમાં બિરાજમાન થાય એટલે મકર રાશિની આર્થિક છે ને પરિસ્થિતિ સુધરશે. વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ સુધરે તો બીજી બધી પરિસ્થિતિ સુધરી જાય. જી શાસ્ત્રીજી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. એના પછી આપણે વાત કરીએ મકર રાશિ વિશે. હેલો હાલો લાવણબેન નમસ્કાર. જી તમારી જન્મ તારીખ શું છે? 22/8/1951. 22/8/1951. તમારો જન્મ સમય શું છે? રાત્રે 8:35. રાત્રે 8:35. રાત્રે 6 દિવસે. રાંધણ છઠના દિવસે. અને તમારું જન્મ સ્થળ શું છે? સુરત છે સુરત. સુરત. અને પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન મારો એવો છે કે હવે પછીનું મારું જીવન કેવું રહેશે? જી
ગુરુ તમારો વરવાન છે ને મીન રાશિમાં એ છે બિરાજમાન, તો તમે ગુરુની ઉપાસના કરશો, ગુરુદેવની કૃપા મેળવશો તો તમારા જીવનમાં દરેક પરિણામ સારા આવશે. અને સાથે જ્યાં ગુરુ બિરાજમાન પહેલા સ્થાનમાં થતો હોય તો બીજા બધા ગ્રહ કે દોષ નડતા નથી. તો આપણે ગુરુની ઉપાસના તમે કરશો તો જીવન સરસ થશે. અને આધ્યાત્મિક તમે હશો પણ ખરા, પોતે પણ આધ્યાત્મિક હશો અને આધ્યાત્મિક હોવાથી બીજાને પણ ફાયદો કરાવતો હશે. જે ગુરુ છે એ તમે એક પરગજુ વ્યક્તિત્વવાળા વ્યક્તિ હોવ અને રાંધણ છઠના દિવસે જન્મ છે ને તમારું ભરણી નક્ષત્રમાં જે બિરાજમાન થયેલું છે, તો આપણે એ પણ વિચાર કરી શકાય કે જ્યારે જ્યારે આ વ્યક્તિ કોઈ પણ ગુરુજીની ઉપાસના કરે અને ગુરુજીને પ્રાર્થના કરે તો એમનું કામ કાર્યસિદ્ધ થાય. અટકતું કાર્ય સિદ્ધ કરવા માટે ગુરુની ઉપાસના પણ અગત્યનું સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, તમે બહુ જ સરસ રીતે આજે જે આશીર્વચન આપ્યા છે ને અત્યંત સુંદર રીતે જે તમે કીધું છે, તમારી જે વાણી છે એ સાંભળીને અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ ખુશી મળી છે. એમના જે પ્રશ્નો છે એ પણ બધા જ અત્યારે એમનું નિરાકરણ લેવામાં આવ્યું છે. અને આવી જ રીતે કાલે બપોરે પણ તમારી સાથે KTV ન્યૂઝ ગુજરાતી જોડાશે, ભાગ્ય લાભ જોડાશે અને અમે તમારી સમક્ષ આવીશું અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ કાલે પણ સાંભળવામાં આવશે. તો જોડાયેલા રહો 3:30 થી 4:30 બપોરે KTV ન્યૂઝ ગુજરાતી સાથે.